એનાથી જાજુ નોલેજ મને થોડીક વધારે મળે અહીંયા કણ. મેં ઇન્ટર્નશીપ કરી હતી હોસ્પિટલમાં, કાનોડિયા હોસ્પિટલ, ગાંધીનગર ભાત સાઈડ. મારી આશા એવી છે કે હું તમારી કોલેજમાં એક વખત રિવ્યુ માટે મીન્સ કે હું ત્યાં કણ ભણવા ઈચ્છું છું તમારી કોલેજમાં એકવાર. જી ચોક્કસ, ઓલવેઝ વેલકમ. તમારા પૈકી કોઈ પણ મારી કોલેજમાં ગમે ત્યારે આવી શકો છો, મને મળી શકો છો. બરોબર છે, તમારો આભાર. તમને મળી શકું. અને બીજી વાત કે તમારા લેક્ચરમાં લાઈવ ટુ લાઈવ જોઈ શકું એમ, ઓનલાઈન નહીં, લાઈવ ટુ લાઈવ. જી ચોક્કસ મોસ્ટ વેલકમ ધવલભાઈ. કેમ કે સર મારે લખી નથી શકતો, મને સ્ટેજ ફિયર હતું. સ્ટેજ ફિયર છે મને. જી ના સરસ બોલી રહ્યા છો તમે, બહુ સરસ બોલી રહ્યા છો, બહુ સરસ રિવ્યુ આપ્યા. બરોબર છે, બહુ સરસ, થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળ જઈએ અને મારી કોલેજની વિદ્યાર્થીની એમપી શાર્ટ્સની આચાર્ય શીતલને હું કહીશ કે પોતાના રિવ્યુ રજૂ કરે. બેટા બોલ. હા શીતલ બોલ બેટા, શીતલ બોલ. સોરી સર, થોડું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખરાબ છે, પણ મારું નામ આચાર્ય શીતલ છે. હું એમપી શાર્ટ્સ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહી છું. પ્રતીક સર મારા ફેવરેટ સર છે. અમારા ડોક્ટર સમ્યક સર અમારા એચઓડી છે. પ્રતીક સરને અમે એક વખત વાત કરી હતી કે સર અમે વેકેશનમાં બહુ બોર થઈએ, તો સર કંઈક એવું કરો ને કે અમને મજા આવે, તમારા પાસે જે જ્ઞાન છે એ અમને આપો તો થોડું મજા આવે. તો સરે વિચાર કર્યો કે એક વખત આપણે થોડુંક કંઈક અલગ જ કરીએ. તો અમને બધાને પૂછ્યું, પણ સરનું છે ને એક અલગ જ પહેચાન છે. જેમ કે એમનો વિચાર છે ને નદી જેવી નથી, એમનો વિચાર સમુદ્ર જેવું છે. તો એવું વિચાર્યું કે હું મારા પણ જે કોઈ બાળકોને ઇન્ટરેસ્ટ છે સાયકોલોજીમાં, એ લોકો અહીં રહીને અમારી સાથે મતલબ બધો જ્ઞાન શીખી શકે છે. થેન્ક યુ સર. ઓકે શીતલ, ઓકે. હવે હું એનસી ને કહીશ, મારી કોલેજની વિદ્યાર્થીની, કે એનસી પોતાના વિચારો રજૂ કરે. કક્કડ હેન્સી. હેલો એવરીવન, મારું નામ કક્કડ એનસી છે. હું એમપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં ભણું છું. અને જેમ શીતલે કીધું એમ પ્રતીક સર અમારા મોસ્ટ ફેવરિટ સર છે. તમને આ 30 લેક્ચરમાં તમે એમની સાથે રહ્યા, તો અમે તો એમની સાથે આટલા ટાઈમથી સ્ટડી કરી. અમારા તો એટલા ફેવરિટ સર છે ને કે અમને એમના લેક્ચરમાં કોઈ દિવસ અમે બોર જ નથી થયા. કંઈક ને કંઈક નવું નવું જાણવા જ મળે એમના લેક્ચરમાં. સ્ટડી એટલું મસ્ત કરાવે, અને આ લેક્ચરમાં તેમને બહુ બધું જાણવા મળ્યું, જે અમારા ફ્યુચરમાં બહુ જ કામ આવશે. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ બેટા. હવે કોઈ રિવ્યુમાં જે મેં મેક્સિમમ હતા લઈ લીધા છે, કેટલાકના હાજર નથી અહીંયા, એ લોકોએ કીધું હતું રિવ્યુમાં, અને કોઈ બાકી રહી ગયું હોય તો એક ભાવેશભાઈ જે છે એ શિવસા મેડિકલ કોલેજમાં સિનિયર રેડિયોલોજીસ્ટ છે. જો એવો હાજર હોય તો હું જોઈ લઉં. યસ, ભાવેશ શેઠ. જી હાલો ભાવેશભાઈ. જી આપના વિચારો રજૂ કરી શકો. જી યસ. સાયકોલોજી સબ્જેક્ટ આમ તો અમારા માટે બિલકુલ આમ નવું કહેવાય, અને આમ નાનપણની એની અંદર જોડાયેલું છું. મારી બંને બહેનો સાયકોલોજીમાં ત્યાં હતા, અને કેટી શાહ સાહેબ જયારે ત્યાં હતા તો એ પણ આપની જેમ અલગ અલગ પ્રદર્શન એવું કરતા. તો મારે હું નાનો એટલે મને લઈ જતો જોવા માટે, દ્રષ્ટિ ભ્રમના અને પેલો અંધારાવાળા આપ જે કહો છો ને બધા, એટલે એવું બધું ચાન્સ મળ્યો ત્યારે એમ એક કુતૂહલ થયું કે આ બધું શું હોય એમ. અને પછી મેડિકલ કોલેજમાં જયારે એકવાર સાયકાટ્રી ડિપાર્ટમેન્ટ ગયો તો ત્યાં પણ કદાચ આપ જ હશો, તો ત્યારે જોયું બધા કાઉન્સેલિંગ માટે બધા બાર એમ કે ભાઈ આવે ત્યારે બેઠા હોય, તો એને કારણે પણ એમ વસ્તુ જાણવાની નવી લાગી કે આ બધું શું હોય એમ. ખાલી સાયકોલોજી અને સલાહ એટલે આપણે તો એક જ શબ્દ કે સલાહ એટલે કોઈ આપણને વડીલ હોય એ આપણને કઈ શીખામણ આપે એટલે એ જ સલાહ. પણ આપની પાસે આટલી બધી ડિટેલ્સથી જાણ્યા પછી ખરેખર ખૂબ જ આમ મજા આવી ગઈ, અને નવું નવું જાણવા અને શીખવા મળ્યું, અને ખૂબ જ નોલેજ એ સાહેબ ગેઇન થયું છે. અને મારા લાયક સાહેબ કંઈ પણ કામ હોય તો મને કહેજો સાહેબ, હું ગમે ત્યારે એટલે હેલ્પફુલ થઈ શકીશ મારાથી જે પણ બની શકે એ.
અને થેન્ક યુ આજે ભાવેશભાઈ. બીજી એક સર આમ નેગેટિવ તો નહીં, પણ હું ખાલી એક રજૂઆત કરું છું કે આજે આ સર્ટિફિકેટનું જે મૂલ્યાંકન છે ને એ સાહેબ થોડું સ્વમૂલ્યાંકન જેવું રાખો ને કે ભાઈ જેને આપ્યું એક્ઝામ આપે, એટલે જેથી કરીને શું થશે કે આપની પાસે જે આ એસન્સ છે, આપણે જે વાત કરું છું અત્યાર સુધી લેક્ચર કરે ને એ ખરેખર એસન્સ છે. તો એસન્સ જેને લેવું છે એ તો બધા ઓટોમેટિક જોઈન થઈ જ જવાના છે. ભલે 500 જણા આપણે જોઈન થઈ, એમાંથી 200 જ જોઈન થયા છે. તો ખરેખર એ લોકો રિયલ ઇન્ટરેસ્ટેડ છે અને કદાચ કોઈ કારણથી કોઈ નો પણ જોઈન થઈ શક્યું હોય એવું પણ બની શકે. પણ મૂલ્યાંકન ભાઈ સર્ટિફિકેટ બધાને મળશે અને ખરેખર જેને શીખવું છે, જેને સ્ટુડન્ટ છે, કઈ લેવું છે આપની પાસે નોલેજ, તો એ લેવાના છે. અને અમારી જેમ જેને પણ આમ તો સાયન્સના સ્ટુડન્ટ છે તો પણ અમને ઇન્ટરેસ્ટ છે, તો અમે રેગ્યુલર દરેક દિવસે એક પણ દિવસ પાડ્યા વગર મારા પેશન્ટ ચાલુ હોય અને અહીં તમારું લેક્ચર ચાલુ હોય, બંને સાથે પેરેલલ કર્યું જ છે. એટલે એવું થોડું કરો કે ભાઈ ચલો જ્યારે પણ કરો તો કાં તો મૂલ્યાંકન હતી અને મૂલ્યાંકન તો કાં સ્વમૂલ્યાંકન. જાતે તમે જોઈ લો કે તમે 30 લેક્ચર કે જે પણ લેક્ચર ગોઠવો છો એમાંથી મેં શું મેળવ્યું, એટલે એ ખરેખર એનો ગેઇન મને થવાનો છે. એટલે એવું છે થોડું સાહેબ નેક્સ્ટ ટાઈમ કરીએ તો વધારે બેટર થઈ શકે આથી પણ. એમ આ સરસ જ છે અને બધા જ ફેકલ્ટીઝ અને આપનો ખૂબ ખૂબ આભાર સર કે એક નવી દિશામાં આપે જરા એક નોલેજ પ્રાપ્ત કરવાનો એક રસ્તો બતાવ્યો. સો થેન્ક યુ વેરી મચ સર એન્ડ થેન્ક યુ ઓલ માય ફ્રેન્ડ્સ. ભાવનાબેન અવાજ આવે છે? થેન્ક યુ વેરી મચ ભાવેશભાઈ. ભાવનાબેન તરફ જઈએ. ભાવનાબેન, હેલો. ભાવનાબેન રત્નાની, હેલો. ઓકે, એમને મેસેજમાં લખ્યું છે મારે ઈચ્છા છે. કોઈ નહીં, ત્યાં સુધી બેન ક્યાં એક્ટિવ થાય પેલા આપણે મેલકિયા ધારા મારી વિદ્યાર્થીની છે કોલેજની, જો એની ઈચ્છા હોય તો પોતાના વિચાર રજૂ કરે. બેટા અવાજ આવે છે મારો? હા સર, આવે છે. હા સર. ઓકે બેટા, આગળ વધો દીકરા. ગુડ ઇવનિંગ એવરીવન. હું ધારા છું અને હું BA માં સેમ 2 માં સાયકોલોજીમાં ભણું છું અને મારી કોલેજ છે એમપીસા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ. સર, પહેલા તો થેન્ક યુ સો મચ આ કોર્સ માટે. અમે આ કોર્સમાં છે ને ખૂબ ઉપયોગી બન્યો અને ખૂબ જ યાદગાર રહ્યો અમારા માટે. આ કોર્સના લીધે અમે સાયકોલોજીને વધુ સારી રીતે સમજી શક્યા. તમારી સાદી અને સરળ શીખવવાની રીતથી બધું જ સમજવામાં ખૂબ સહેલાઈ રહી. દરેક લેક્ચરમાં ખૂબ જ મજા આવી. બધા મિત્રો સાથે ભણવાની અને એમના નવા નવા પ્રશ્નો સાથે રોજ કંઈક નવી નવી વાતો શીખવવાની ખૂબ મજા આવી. અને આ અનુભવ મારા માટે ખૂબ જ મૂલ્યવાન છે અને ખૂબ જ યાદગાર છે. થેન્ક યુ સર. થેન્ક યુ એવરીવન. ઓકે, થેન્ક યુ વેરી મચ. અને હવે હું કહું છું આપણે, અચ્છા ભાવનાબેન હાજર થઈ ગયા. ઓકે બેન, તમે વિચાર રજૂ કરી શકો છો ભાવનાબેન. નમસ્કાર સર, હું શ્રીમતી ભાવનાબેન અને મહેસાણાની આનંદીબેન શંકરભાઈ ચૌધરી આર્ટ્સ એન્ડ હોમ સાયન્સ કોલેજમાંથી BA કર્યું છે અને ઈડર આંજણા પાટીદાર કોલેજમાં MA કર્યું છે. હું અને પારુલ મેમ અમે સહાધ્યાયીઓ હતા. હલો હલો. જી જી, અવાજ આવે છે આપનો. આવે છે બેન અવાજ, બહુ સરસ. જી, સાંભળી છે તમે ધ્યાન. જી જી. અને અમારી જ્ઞાતિમાં તો ભણવાનું બહુ મહત્વ હતું જ નહીં. 10 સુધી ભણે એટલે ઘણું બધું કહેવાતું. પણ મેં ખેંચીને MA સુધી પરાણે કર્યું અને મને ખબર હતી કે આમાં મારું કોઈ ભવિષ્ય છે નહીં, પણ છતાંય સાયકોલોજી સબ્જેક્ટ સાથે અમે કર્યું ને એટલે એટલો બધો ઇન્ટરેસ્ટિંગ હતો. મને આમાં કોઈ આગળ વધવા ના મળ્યું, છતાં અમારા પ્રોફેસરો કહેતા કે તું MSW કાં તો ક્લિનિકલ સાયકોલોજીસ્ટનો અભ્યાસ કરી લે, એક વર્ષનો કોર્સ છે કરી લે. પણ મને પરમિશન હતી જ નહીં. પણ વર્ષો પહેલાનું જે સાયકોલોજીનું જ્ઞાન છે ને એ જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યું છે. અને ફરીથી જ્યારે આ લિંક આવી, આ ક્લિનિકલ સાયકોલોજીસ્ટની તમારી આ લિંક મળી ને ત્યારે મેં જોઈન કર્યું. મને ખૂબ ખૂબ મજા આવી. ફરીથી સાયકોલોજીનું જ્ઞાન તાજું થયું અને આજુબાજુ એવા કેટલાય કેસો હોય છે અને મેં સામાજિક કાર્યકર તરીકે કામ કર્યું છે, એટલે એમાં પણ મને સાયકોલોજી ખૂબ ખૂબ ઉપયોગી નીવડી છે. અને આજ
સ્પેશિયલ ખાસ કરીને આ જે કોર્સ કર્યો ને એનાથી મને થોડી વધુ મદદ મળશે. અને ફરીથી સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે ફરીથી જ્યારે પણ આવા કોર્સ કરો ત્યારે અમને આવી લિંક મળતી રહે અને અમે ફરીથી એમાં જોડાયા કરીએ અને અમે નવું નવું શીખ્યા કરીએ. વર્ષોથી હું ગૃહિણી જ છું પણ છતાંય મને મારા જીવનમાં સાયકોલોજી ખૂબ ખૂબ ઉપયોગી થાય છે. અને આ ખાસ કરીને આ સલાહ મનોવિજ્ઞાનનો કોર્સ છે ને એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. અને કોરોના પછી તો લોકોને આજુબાજુના બહુ જ જરૂર પડે છે આની. તો મને મારા જીવનમાં ખૂબ ઉપયોગી થશે. અને પ્રતીક સર આપનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આવો કોર્સ તમે વિના મૂલ્યે ચાલુ કર્યો. અને અગેન જ્યારે પણ ચાલુ કરો ત્યારે અમે પણ આમાં જોડાઈ શકીએ. અને આટલી ઉંમરે પણ વિદ્યાર્થી બનવાની મને ખૂબ મજા પડી. અને ખાસ કરીને તો તમારી વિદ્યાર્થીની બનવાનો મને મોકો મળ્યો જે તમારા સ્ટુડન્ટોએ તમારા વખાણ કર્યા. તો મને પણ ખરેખર એ વખાણ સાચા લાગ્યા છે કે ખરેખર તમારા સ્ટુડન્ટ બનવાનો મોકો અમને ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ધન્યવાદ સર. થેન્ક યુ. હવે આપણે આગળ વધીએ. સોલંકી પ્રવીણભાઈ, અવાજ આવે છે? પ્રવીણભાઈ, ઓકે, યસ યસ યસ, તમે આગળ વધી શકો છો, વિચારો રજૂ કરો. મારું નામ સોલંકી પ્રવીણ છે. હું ગુજરાત આર્ટ્સ અને સાયન્સ કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. હું મનોવિજ્ઞાનમાં ટોપર વિદ્યાર્થી રહી ચૂકેલો છું. અને હું અહીંયા પ્રતીક સરનો એક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ, કેમ કે એમના આ કોર્સ માટે નહીં પણ જે એમનું મનોદર્પણ નામનું જે પેલું ચાલી રહ્યું છે એમનું, તેના માટે હું તેમનો ખૂબ ખૂબ અને ખૂબ જ આભાર વ્યક્ત કરીશ, કેમ કે તેના દ્વારા મનોવિજ્ઞાન વિસ્તારપૂર્વક ખૂબ જ ઊંડાણથી અને સમજાય તેવી સામાન્ય ભાષામાં મળી રહે. અને આ કોર્સ માટે હું કહીશ કે સર આપનો ખૂબ ખૂબ આભાર કે તમે વેકેશનના સમયમાં અમને આ કોર્સનું લિંક મળી. મને તો એ મનોદર્પણનું જે પેલું છે ગ્રુપ, તેમાંથી લિંક મળી. તો હું તમને રિક્વેસ્ટ પણ કરીશ કે સર જો ભવિષ્યમાં તમે આવું કોઈ પણ કાર્ય કરો તો અમને તેમાં જરૂર જોડજો. આ સાથે હું મારા વિચારોને અહીંયા પૂર્ણ કરું છું. ખૂબ ખૂબ થેન્ક યુ. ચાલો, કોમલબેન, થેન્ક યુ વેરી મચ. પ્રવીણભાઈ, હવે કોમલબેન તમારા વિચારો રજૂ કરી શકો છો. હાલો, અવાજ આવે છે? જી જી. થેન્ક યુ. તમારો બહુ આભાર માની તો એ આમ શબ્દ નથી કે તમને મેં શું કહીએ, કારણ કે આ કોર્સ ફક્ત પ્રોફેશનલ લાઈફમાં નહીં પણ પર્સનલ લાઈફમાં અને સોશિયલ લાઈફમાં પણ ખૂબ જ ઉપયોગી છે. આપણે કાઉન્સેલર તરીકે પેશન્ટને કેવી રીતના ટ્રીટ કરવા, તેની સાથે કેવું વર્તન કરવું, તેમને કેવી રીતના હેન્ડલ કરવા, આપણે જજમેન્ટલ ન થવું, બહુ એટલે બહુ વધારે નોલેજ છે. એમ કે કહીને કે ડીપમાં જે હોય નોલેજ એ બધું મતલબ સરળતાથી એવી રીતનું તમે શીખવું છે કે તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતના આગળ તમે કોર્સ કરો તો મારી ઈચ્છા છે કે હું તેમાં જોડાવું. તમારો ખૂબ ખૂબ આભાર. જી જી, થેન્ક યુ થેન્ક યુ. ચિરાગ સોલંકી આપણી વચ્ચે છે. ચિરાગભાઈ, કઈ કેવું છે તમારે? હા સર, અવાજ આવે છે? યસ હેલો. યસ. હા, જી જી, આવે છે, અવાજ ચોખ્ખો આવે છે. હું સોલંકી ચિરાગ કુમાર. વેકેશન દરમિયાન આયોજિત કરાયેલા આ અદ્ભુત અને જ્ઞાનવર્ધક ક્લિનિકલ કાઉન્સેલિંગ વર્કશોપ બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. એક મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે ક્લિનિકલ ફિલ્ડ પ્રત્યે મને પહેલેથી જ ઊંડો રસ છે. જ્યારે હું MA સેમેસ્ટર 2માં હતો ત્યારે પ્રતીક સર અમારા લેક્ચર્સ લેવા આવતા અને તેમની અદ્ભુત ભણવાની શૈલીને કારણે એક આત્મીય ભાવ બંધાયો હતો. સાહેબ મૂળ સુરેન્દ્રનગરના છે, પણ જેમ એક સુંદર ફૂલ પોતાની સુગંધ ચારે તરફ ફેલાવે છે તેમ સાહેબે સુરેન્દ્રનગરથી આવીને અમારા હિંમતનગર કોલેજમાં પણ પોતાના જ્ઞાનની સુગંધ પાથરી દીધી હતી. આ વેકેશનમાં ફરી એકવાર તેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ નવું શીખવાનો મોકો મળ્યો, જે મારા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ હતી.
આ વર્કશોપની કેટલીક અદ્ભુત બાબતો જે મને સ્પર્શી ગઈ. એમાં એક હતી કે આ વર્કશોપ સંપૂર્ણપણે નિઃશુલ્ક હોવાથી હોવાની સાથે સાથે